आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। शत्रु सैन्य थी मुझने बचावे, स्तुति ने योग्य एक प्रभु तू छे, हे यहोवा। मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। जो यहोवाने विनंती करे छे, जो खरा भावथी तेने विनंती करे छे, ते सर्वनी पासे यहोवा छे। તે તેના ભક્તોની ઈચ્છા તૃપ્ત કરશે, તે તેઓનો પુકાર પણ સાંભળશે અને તેઓને તારશે। હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે। પ્રાર્થના કરીએ। હે અમારા સ્વર્ગીય પિતા, રાજાધિરાજ, આજની સવારને માટે, દિવસને માટે, તમારા ઠરાવેલા દિવસને સમયને માટે प्रभु में तमारो बहुत आभार मानीए छे। आजना पवित्र शाबात वाने माटे प्रभु बाप में तमारी स्तुति करीए छे। आटला समयोथी लईने, आटला दिवसोथी लईने प्रभु तमारी अपरंपार दया ने कृपा, प्रभु तमारा लोक पर, तमारा बाळको पर, तमारा संतो सेवको पर, अमारा शहर पर, राज्य पर, देश पर बनी रही छे। અને અમને બધાને સંભાળ્યા છે। સર્વને માટે તમારો બહુ જ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। પ્રભુ આજના પવિત્ર શાબાત વાને માટે તમારી સ્તુતિ કરીએ છીએ। આ જીવતાની ભૂમિ પર તમે અમને જીવતા ઉઠાડ્યા, જીવતાની યાદીમાં તમે અમારું નામ મૂક્યું, ચાલુ રાખ્યું। સર્વ માટે આભાર માનીએ છીએ। આ ઓનલાઈન ભજન સેવામાં જે વાલાઓ જોડાયા છે, जो जोड़ाई रहा है, ये सर्वने प्रभु आजनी संगतिनो, भजननो, वचननो, प्रार्थनानो तमे आशीर्वाद आपो, उत्तेजन आपो। तमारा वचनों रहेलो बोध के પડકાર के चेतवणीने प्रभु तमारी अधीनतामां अनुसरवा दरेकनी सहायता करो, मदद करो, एवी प्रार्थना करीए छीए। प्रभु तमाम आ दिवसोमां चाली रहेली ऑनलाइन भजन सेवाना माटे, वचनना सेवको, धर्म सेवको, वाला विश्वासी, वाला भजनी भाई बहनों, सर्वन माटे ने मैं थोड़ी से अमदावाद देशना अत्रे जोड़ाયેલા તમામ વાલાઓને માટે, આજની ભજન સેવા માટે પણ તમારો આભાર માનીએ છીએ। પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારા વચન પ્રમાણે આ રીતે પણ તમે અમારી મધ્યે હાજર રહીને તમારા આત્માથી ભક્તિ ભજનમાં, પ્રાર્થનામાં અમને દોરો, એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ। તમારા હાથોમાં પ્રભુ અમે બધા સોંપાઈએ છીએ। ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરીએ। સાંભળો પિતા, માન્ય કરો, આમીન। આવો આપણે પ્રભુનું ભજન ચાલુ રાખતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર જે 12 સૌનું જાણીતું ગીત અને કંઠસ્થ થઈ ગયેલું એવું ગીત, પ્રભુ દેવના ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન, સૌ માનો તેનો આભાર, કાળો ગાયનના ઉદ્ગારે સુંદર ગીતમાં જોડાઈએ અને આ ગીતમાં રહેલો પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ। प्रभु देवना गाओ
સુંદર ગીત માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આવો આપણે પ્રત્યુત્તરી વાંચન પાઠમાં જોડાવા માંગીએ છીએ. બદલસનની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠો આપેલા છે એમાં 21 નંબરનો પ્રત્યુત્તરી વાંચન પાઠ તારી પાંખોને આશ્રય, પેજ નંબર 418. પ્રભુનું વચન અનુસાર જે પ્રત્યુત્તરી વાંચન પાઠ છે એમાં જોડાઈએ. હે ઈશ્વર, મારી અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધર. મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીને છેડેથી હું તને અરજ કરીશ. જે ખડક પર હું મારી મેળે ચડી શકતો નથી તે પર તું મને લઈ જજે. કેમ કે તું મારો આશ્રય છે, મારા વૈરી સામે મારો મજબૂત બુરજ છે. હું સદાકાળ તારા મંડપમાં રહીશ, તારી પાંખોને આશરે હું રહીશ. મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું તારણ છે. તે જ મારો ખડક તથા મારું તારણ છે, તે મારો ગઢ છે, હું કદી ઉથલી પડવાનો નથી. હે મારા આત્મા, કેવળ તું શાંતિથી ઈશ્વરની વાટ જો, કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું. એકલો તે જ મારો ખડક તથા મારું તારણ છે, તે મારો ગઢ છે, હું ઉથલી પડનાર નથી. ઈશ્વરમાં મારું તારણ તથા ગૌરવ છે, મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. હે લોકો, તમે સર્વ પ્રસંગે તેનો ભરોસો રાખો, તેની આગળ તમારું હૃદય ખુલ્લું કરો. દેવ આપણો આશ્રય છે. ઈશ્વર એકવાર બોલ્યો છે, આ વાત મેં 2 વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. વળી હે પ્રભુ, કૃપા પણ તારી જ છે. 526 નંબરનું ભજન સંગ્રહનું ગીત સ્તોત્ર ગીત તરીકે પિતાની મહિમા, એ સ્તોત્ર ગીતમાં આપણે જોડાઈએ. સર્વ સમય એ પ્રાર્થનાનો સમય છે. આભાર, સ્તુતિ, પાપ ઉલાત અને મધ્યસ્થીની પ્રાર્થનાનો સમય છે. બીમાર માટે પ્રાર્થનાનો સમય છે, વડીલો માટે પ્રાર્થનાનો સમય છે. આ સમય આપણે પ્રાર્થના કરવા માંગીએ છીએ અને જેમનો જન્મદિવસ આવે છે એમના માટે પણ આપણે પ્રાર્થના કરીશું. આપણી ચર્ચની ડાયરી પ્રમાણે જેઓનો જન્મદિવસ આવે છે એ 14મી જૂન સેફરોની આર ચૌહાણ, દિવ્યાબેન કમારિયા 16મી જૂન અને 18મી જૂન માર્ટીના ચૌહાણ અને 19મી જૂન લીજા ચૌહાણ. આટલા પ્રભુના બાળકો કે પ્રભુની સેવિકાઓનો જન્મદિવસ આવે છે. સાથે સાથે કોરોનાની મહામારીમાં ઘણા બધા ધર્મસેવકો, અન્ય સંપ્રદાયના, અન્ય મંડળીના છે, તેઓના માટે આપણા વિશ્વાસી પરિવારોમાં જેઓ કોરોનાના વાયરસથી સંક્રમિત છે, પીડિત છે, ઘરે છે, દવાખાનામાં છે, હોસ્પિટલમાં છે, તેઓના માટે પ્રાર્થના કરીએ. આપણા માન્ય ડીસુ સાહેબ, વિજય મેકવાન અને સુધાબેન માટે પ્રાર્થના જારી રાખીએ. તેઓને રજા આપી છે, આપણી પ્રાર્થનામાં તેમને યાદ રાખીએ. રેવરન જયાનંદ પરમાર સાહેબ, તેમને માટે પ્રાર્થના કરીએ. પ્રભુમાં
તેઓ જલ્દી સાજા થાય. રેવરન્ડ પોલ ક્રિસ્તી સાહેબ માટે પણ પ્રાર્થના કરીએ. આપણી મંડળીના તમામ કુટુંબી વાલાઓ જો આટલા સમયમાં કોરોના સંક્રમિત હતા પણ પ્રભુ એમને સાજા પણ આપી રહ્યા છે, તેઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. અને આપણા વડીલો જો કમલ આંટી, હેમા આંટી, દિવ્યા આંટી, વિની આંટી, કેથરીન આંટી, કેરલ આંટી, અબિગાઇલ આંટી, રંજન આંટી અને નવીન કાકા ઋષિક રાઠોડ અંકલ, તેઓના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આ સમયે પ્રાર્થના કરવા માંગીએ છીએ કેટલીક વિનંતી ધ્યાનમાં રાખીને. રહેવાની ભજન સેવા પ્રભુની કૃપામાં પ્રભુમાં આશીર્વાદ બને. ચોમાસું સત્ર એ પ્રભુની કૃપામાં આશીર્વાદ બને. ચોમાસાની ઋતુ આપણા શહેર માટે, દેશ માટે, રાજ્ય માટે એ વર્ષ આહલાદાયક સુખાકારી ભર્યું લાવનાર બની રહે. જે સ્ટાફ નર્સની એક્ઝામ છે એના માટે પ્રાર્થના કરીએ. કેટલીક આપણી દીકરીઓ દીકરાઓ એમાં એક્ઝામ આપનાર છે નોકરી માટે, તો એના માટે પણ પ્રાર્થના કરીએ. દેશની જે હાલની સ્થિતિ છે અને કોરોનાની ત્રીજી લહેરની પણ જે ચિંતાઓ છે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. પ્રભુની મંડળીને પ્રભુના લોકોની પ્રાર્થનાઓ આ દિવસોમાં મંડળીમાં અને દેશની ને દુનિયાની પરિસ્થિતિને અસર કરનાર બની રહે એના માટે પ્રાર્થના કરીએ. આ સમયમાં જે સામાજિક કાર્યકરો છે, સામાજિક સંસ્થાઓ છે, આ પરિસ્થિતિમાં જે તેઓ સામાજિક ધોરણે સેવાઓ કરી રહ્યા છે, સ્વૈચ્છિક રીતે અનેક પ્રકારની સેવાઓ જે આપણે બધા જાણીએ છીએ, એમની સેવાઓ માટે અને દાતાઓને માટે પણ પ્રાર્થના કરીએ. જેઓના ઘરમાં મરણે પ્રવેશ કર્યો છે એવા દુઃખિત વાલાઓને માટે પ્રાર્થના કરીએ. અને કે મહિલા જેઓ પ્રભુમાં કી ગયા છે, એમની દીકરી એને માટે પ્રાર્થના. પરિવારમાં આવે દીકરી સિવાય બીજું કોઈ છે નહીં. દીકરીને માટે પ્રાર્થના કરીએ. દીકરીને પ્રભુ સાંત્વન આપે અને એમના રિલેટિવમાં રિટાયર્ડ બિશપ એમની ક્રિસ્ટી સાહેબ અને પ્રભુની સેવિકા રૂપબેન, જેમના કે મહિલાની સાથે જે હતા બેન સરોજબેન, એમના સગાબેન, એમના દુઃખિત પરિવારને પણ પ્રભુ દિલાસો આપે એના માટે આપણે પ્રાર્થના કરીશું. આજના વચન માટે પણ આપણે પ્રાર્થના કરીશું. આવો આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, તમે તમારી કૃપા અમે અમારા પર તમે રોજ સવારે તાજી કરો છો. એમાં આજે સવારે આમ પ્રત્યેકના જીવનમાં તમારી કૃપા તાજી કરી છે. પ્રભુ તમારો સેવક ગીત કરતા કહે છે, પ્રભુ તમે રોજ અમારા બોજા ઉંચકો છો અને રોજ સવારે તમારી કૃપા અમારે માટે તાજી કરો છો. એવા અમારા દયાના, ધીરજના, ભલાઈના, પ્રેમના પ્રભુ તમારો બહુ જ આભાર માનીએ છીએ. એ તમારી દયા અને ભલાઈ અમારા પર જારી રાખો છો. એમ આજે પણ જારી રાખી. આજના દિવસની જીવનની ભેટ તમે અમને આપી અને પ્રભુ તમારી ભક્તિમાં અમે જોડાઈ શક્યા. બધાને માટે આભાર માનીએ છીએ. આટલા વીતેલા સપ્તાહને માટે, સપ્તાહભરના તમામ આશીર્વાદો માટે પણ આભાર માનીએ છીએ. અમારાથી વિચારમાં, વાણીમાં, વર્તનમાં અમારાથી થયેલા પાપોની, અપરાધોની પ્રભુ અમે ક્ષમા માંગીએ છીએ. અમને ક્ષમા કરો, અમને માફ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. આ સમયે પ્રભુ મારી મંડળીમાં જે વાલોનો જન્મદિવસ આવે છે, સેપ્રોની બેન અને દિવ્યા બેનને માટે, માર્ટિના બેનને માટે, લીઝા માટે પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકો માટે નવું વર્ષ સુખાકારી, તંદુરસ્તી અને આબાદીના આશીર્વાદો લઈને આવનારું નવું વર્ષ બની રહે. આટલા કોરોના કાળમાં પણ તમે તેમને સંભાળ્યા. આવનારા આગામી સમયો આરોગ્ય અને આશીર્વાદો લેનારા સમય બની રહે એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જે અમારામાં વાલાઓ બીમાર છે તેવા વાલાઓ, ધર્મસેવકો હોય, વિશ્વાસી પરિવાર હોય, જેમના નામ પ્રભુ એમને આગળ પોકાયા છે, એ પ્રત્યેકને માટે અમે તમારા સાજાપણાની પ્રાર્થના કરીએ છીએ. મારી મંડળીના વાલાઓને માટે પણ સાજાપણાની કૃપા માંગીએ છીએ. દરેકને પ્રભુ તમે જાણો છો. સુમનબેન, અમીન અને એના દીકરીને પાછલા સમયમાં જે સર્જરી કરવામાં આવી અને સાજાપણું આપ્યું ને આપી રહ્યા છો એને માટે પણ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
મારી મંડળીના જે વાલાઓ પાછલા સમયમાં કોરોના પીડિત હતા તેઓને તમે રિકવરી આપી, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આ સમય અમે નમ્યા છે ત્યારે અમારા મંડળીના વડીલ વાલાઓને યાદ કરીએ છીએ, જેઓએ આ મંડળીને પાછલા સમયમાં આ મંડળી આ વિસ્તારમાં સ્થાપિત થાય, અસ્તિત્વમાં આવે એ શરૂઆતના અમારા પાયોનિયર મેમ્બર્સ, ફેમિલીઝ, તેઓને માટે અમે આભાર માની છે પ્રભુ, એમની એ સમયની શરૂઆતની આગેવાનીના માટે, યોગદાનને માટે. અને પ્રભુ તમે જે તાલંત આપે છે, તાલંત વડે મળીને પ્રભુમાં સેવામાં ટકાઈ રાખે અને આજે એમની હયાતી માટે મોટી ઉંમરે છે, વૃદ્ધાવસ્થામાં છે, ઘરોમાં છે, સંગતિમાં આવી શકતા નથી, પણ એવા પ્રભુ મારા વડીલવાલાઓને માટે તમારો આશીર્વાદ માંગીએ છીએ. જ્યાં સુધી તમે પૃથ્વી પર જીવનનો શ્વાસ આપ્યો છે ત્યાં સુધી તેમને સંભાળી રાખજો એવી માંગણી કરીએ છીએ. પ્રાર્થના કરીશ વાલા પ્રભુ મારી રહેવાની ભજન સેવાના માટે. ભજન સેવા દ્વારા પ્રભુ મારા વાલાઓ, તમારી મંડળી તમારો આત્મિક આશીર્વાદ પામેની સાથે સાથે આર્થિક પણ આશીર્વાદ પામે, શારીરિક તંદુરસ્તીનો પણ આશીર્વાદ પામે એવી પ્રાર્થના કરીએ છીએ. ચોમાસાની ઋતુ પ્રભુ મારા શહેર માટે, દેશ માટે, રાજ્ય માટે પ્રભુ આશીર્વાદો લાવનારું ચોમાસું બની રહે, સુખાકારી આબાદાની વર્ષ, સારું ધાન્ય પાકે, પાણીની કમી ઘટી જ્યાં છે ત્યાં એ પૂરું પાડનાર વર્ષ બની રહે એવી માંગણી કરીએ છીએ. જેઓ જોબ માટેની સ્ટાફ નર્સની એક્ઝામ આપનાર છે પ્રભુ, તમામ તમારા બાળકોને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ દિવસોમાં તેઓ જે કંઈ તૈયારી કરી રહ્યા છે, નેક્સ્ટ સન્ડે તેઓની એક્ઝામ છે અલગ અલગ જગ્યાએ, ત્યારબાદ સમયસર સુખરૂપ મુસાફરીમાં પરીક્ષાના સ્થળે તેમને દોરી જજો. એ પહેલાંની એમની જે કંઈ તૈયારીઓ છે એ આશીર્વાદિત કરજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ દેશની જે હાલની સ્થિતિ છે પ્રભુ, કોરોનાને કારણે એને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી કૃપામાં વેક્સિનનું કાર્ય વધારે સક્રિય બને, લોકો સરકારી ગાઈડલાઈન અને આરોગ્ય દ્વારા જે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે એને લોકો ગંભીરતાથી એનું પાલન કરે અને ત્રીજી લહેર ફરી અમારા દેશમાં, રાજ્યમાં ના આવે. અને પ્રભુ તમારી કૃપામાં પ્રભુ નાશમાં જતા આત્માઓ, જીવનો બચી જાય એવી પણ અમારી હૃદયની પ્રાર્થના છે. પ્રભુની મંડળીને, પ્રભુના લોકોની પ્રાર્થનાઓ છે આ દિવસોની, દેશ માટે, મંડળી માટે, સંતો સેવકો માટે, માનવ માટે, એ બધાને અસર કરનાર, સ્પર્શ કરનાર બને. તમારા લોકોમાં, મંડળીમાં સ્પિરિચ્યુઅલ લેવલ લાવનાર બની દે, લોકોના મન, હૃદય, વિચારોને બદલનાર બની દે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સામાજિક કાર્યકરો આવી પ્રભુ આર્થિક જે પરિસ્થિતિની અંદર, જે મારા દેશની, શહેરની, રાજ્યની પરિસ્થિતિમાં જે સામાજિક કાર્યકરો અને સંસ્થાઓ જે રીતે પ્રભુ સેવા આપી રહ્યા છે અનેક પ્રકારની, પ્રભુ દવાખાનાથી લઈને, ઘરથી લઈને કબ્રસ્તાન સુધી એ સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. એને માટે જે દાતાઓ ઉદાહરણથી પોતાને આપેલા આશીર્વાદોમાંથી પ્રભુ જરૂરિયાતમંદોને એ મદદરૂપ થવાના માટે જે ઉદારતાથી દાનો આપે છે બધાને પણ તમારો આશીર્વાદ આપજો. આજનું વચન અમારા સૌ માટે આશીર્વાદિત કરજો પ્રભુ. તમારી કૃપામાં વચનો જેટલા પણ આ વચન સાંભળે એ દરેકના હૃદયમાં પ્રભુ તમારું વચન એ કાર્ય કરનાર બને અને વટવૃક્ષ બને અને આકાશના પક્ષીઓ પ્રભુ, જે તમારા સેવક સંત માર્ક કહેશે કે દેવના રાજ્યનું બી એ વચન છે, અને વચન જેટલાના હૃદયમાં વવાય ને જ્યારે બી વવાય છે, એનું બી નાનું છે પણ એ બહુ મોટું ઝાડ થાય છે અને એના પર આકાશના પક્ષીઓ માળા બાંધે છે. એમ દરેક વિશ્વાસના જીવનમાં આ વચનો વવાય અને ઘણા બધાના જીવનો માટે એ આશ્રયરૂપ, મદદરૂપ બની રહે એવી માંગણી કરતા અમારી આભાર સ્તુતિ, પાપ ગુલાની પ્રાર્થના, બર્થડેની પ્રાર્થના, બીમારો માટેની પ્રાર્થના, વડીલો માટેની પ્રાર્થના, મધ્યસ્થની પ્રાર્થના
વચન માટેની પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, સ્વીકાર કરવા. આમીન. આવો આપણે પ્રભુના વચનમાં ચાલુ રહીએ ને ફરીથી ભજન સંગ્રહમાંથી ગીત ગાવાના છે. બહુ સુંદર ગીત છે, ગીત નંબર 284 284. જેના શબ્દો છે, જીવતો જો રહું ખ્રિસ્ત કાજે રહું, જો મરું તો ઘણો લાભ માનું. બહુ સુંદર ગીત છે અને ગીતમાં આપણે જોડાઈએ ને પ્રભુની ભક્તિ કરીએ, પ્રભુના આ વચનરૂપી ગીતનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. जीवतो जो रहूं ख्रिस्त काजे रहूं, जो मरूं तो घणो लाभ मानूं, जो मरूं तो घणो लाभ मानूं. जीवવું ખ્રિસ્તના કામને કારણે, ખ્રિસ્તનું કામ છે હરખકારી. ખ્રિસ્ત ને માનતો હું રહું સર્વદા, ખ્રિસ્ત ને માનતો હું રહું સર્વદા, એ જ છે નિત્યનો નિયમધારી. જીવતો જો રહું ખ્રિસ્ત કાજે રહું, જો મરું તો ઘણો લાભ માનું, જો મરું તો ઘણો લાભ માનું. જો મરું તો મને લાભકારી થશે, કેમ કે હું જઈ ખ્રિસ્ત પાસે. નિત્યના જીવનો તાજ લઈ ધરું, નિત્યના જીવનો તાજ લઈ ધરું, સંતના સંગમાં સ્વર્ગવાસે. जीवतो जो रहूं ख्रिस्त काजे रहूं, जो मरूं तो घणो लाभ मानूं, जो मरूं तो घणो लाभ मानूं. સેવ કીધા પછી ઘોરમાં હું પડું, તો એ આનંદ છે એમ માનું. કેમ કે ખ્રિસ્તમાં આશ મારી ઘણી, કેમ કે ખ્રિસ્તમાં આશ મારી ઘણી. જીવતો રાખશે એમ જાણું. जीवतो जो रहूं ख्रिस्त काजे रहूं, जो मरूं तो घणो लाभ मानूं, जो मरूं तो घणो लाभ मानूं. મોતનો હું નથી, ખ્રિસ્તનો છું સદા. ખ્રિસ્ત ઈસુ મને નિત્ય રક્ષે. ઘોરથી ઉઠ્યો હું
जो रहूं ख्रिस्त काजे रहूं जो मरूं तो घणो लाभ मानूं जो मरूं तो घणो लाभ मानूं ख्रिस्त ईसु कहे जीवतो हूँ सदा माट जीवता तमे नित्य रहशो हूँ रहूं त्या तमे वास सौ पामशो हूँ रहूं त्या तमे वास सौ पामशो ने सदा स्वर्ग मां भाग लेशो जीव तो जो रहूं ख्रिस्त काजे रहूं जो मरूं तो घणो लाभ मानूं जो मरूं तो घणो लाभ मानूं। સૌ સુંદર ગીત માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રભુના પવિત્ર અને જીવંત વચનો વાંચવા માંગીએ છીએ. પહેલો તિમોથી તેનો બીજો અધ્યાય અને તેની 1 થી 15 કલમો. ફર્સ્ટ તિમોથી ચેપ્ટર 2 and verse 1 to 15 પ્રભુના વચનો વાંચીશું. અને વચનો વાંચીએ તે પહેલા આપણે વચનના સ્તોત્ર તરીકે ભજન સંકલનમાં ગીત નંબર 226 જેના ગીતના શબ્દો છે, એ શ્લોકના શબ્દો છે, વચનો પ્રભુના શાસ્ત્રમાં, એ વચનના સ્તોત્રમાં આપણે જોડાઈએ. વચનો પ્રભુના શાસ્ત્રમાં જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના ના થશે મિથ્યા કદા. આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે બેચેન દિલડાની બીમારી એ જ વચનોથી ટળે. વચનો પ્રભુના શાસ્ત્રમાં. પ્રભુના જીવંત અને પવિત્ર વચનો વાંચીને સાંભળીએ. પેજ નંબર 206. હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભાર સ્તુતિ સગળા માણસોને માટે કરવામાં આવે, રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરા ભક્તિ ભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ. કેમ કે દેવ આપણા તારણાની નજરમાં એ સારું તથા પ્રિય છે. સગળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. કેમ કે દેવ એક જ છે અને દેવ તથા માણસની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ, જેણે સગળા માણસના ઉદ્ધારને સ્વરૂપ પોતાનું સ્વાર્પણ કર્યું, એની સાક્ષી નિર્માણ થયેલા સમયે આપવામાં આવી હતી. એને માટે મને ઉદ્દેશક તથા પ્રેરિત, હું સાચું બોલું છું, હું જૂઠું બોલતો નથી, અને વિશ્વાસમાં તથા સત્યમાં વિદેશીઓને શીખવનાર નિર્માણ કર્યો છે. એ માટે મારી ઈચ્છા છે કે પુરુષો સર્વ સ્થળે રીસ તથા વાદ વિવાદ વિના શુદ્ધ હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે. એમ સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતા વસ્ત્રથી પોતાને શણગારે, ગોતેલા વાળથી
તથા સોના કે મોતીના અલંકારથી કે કિંમતી પોશાકથી નહીં, પણ દેવની ભક્તિમાં નિમગ્ન રહેનારી સ્ત્રીઓને શોભે એવી રીતે, એટલે સારા કામથી પોતાને શણગારે. સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી છાની રહીને શીખવું. ઉપદેશ કરવાની કે પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે છાની રહેવું. કેમ કે આદમ પહેલા ઉત્પન્ન થયો, પછી હવા. અને આદમ છેતરાયો નહીં, પણ સ્ત્રી છેતરાઈને પાપમાં પડી. તો પણ જો સ્ત્રી મર્યાદા સહિત વિશ્વાસ, પ્રેમ તથા પવિત્રતામાં રહે, તો તે પુત્ર પ્રસવ દ્વારા તારા પામે. પ્રભુ આ વચનો દ્વારા તમને મને આજના વચનનો આશીર્વાદ આપે. આ સમય મંડળીની જાહેર ખબરો છે. જાહેર ખબર આ પ્રમાણે છે. આપણી ભજન સેવાનો જે સમય છે, જે આપણે રેગ્યુલર ભક્તિ સભામાં મળતા હતા, એ સમય આપણો 9:30નો ભક્તિ સભાનો સમય રહેશે. કારણ કે તમે બધા જાણો છો તે પ્રમાણે આવતા રવિવારથી સરકારી ગાઈડલાઈન પ્રમાણે 50ની મર્યાદા આપવામાં આવી છે, અને આપણા ચર્ચમાં આવનારી સંખ્યા પ્રમાણે આપણે ગાઈડલાઈન મુજબ આપણી ભક્તિ સેવા આપણે શરૂ કરી શકીએ છીએ. એટલા માટે ડીસુ સાહેબ સાથે પણ અમે વાતચીત કરી. ડી સાહેબે પણ કીધું કે નાના ચર્ચોને એમાં વાંધો આવશે નહીં, અને તમે સરકારી ગાઈડલાઈન પ્રમાણે તમે ભક્તિ સેવા શરૂ કરી શકો છો. એટલા માટે આવતા રવિવારથી આપણે પ્રભુ મંદિરમાં મળીને આપણે સંગતમાં મળી શકીશું. સાથે સાથે એ પણ યાદ રાખીએ કે આવતો રવિવાર એ પિતૃદિનનો છે, ફાધર ડે તરીકે આપણે ઉજવવાના છે. તો એ પણ યાદ રાખશો ને પ્રાર્થના કરશો કે આપણે સન્ડે ફાધર ડે તરીકે ઉજવીશું. એ પણ તમે યાદ રાખશો, એવી ખાસ વિનંતી છે. મને ડીસુ સાહેબે એ પણ કીધું કે જો બિશપ સાહેબનો પરિપત્ર આવશે તો દરેક ચર્ચના પોતપોતાના ચર્ચ ગ્રુપ છે, અને એમાં જે કંઈ જાહેરાતો છે એ જાહેર ખબરો દ્વારા આપણે એનું સોલ્યુશન લાવી શકીશું. તો તમે આવતા રવિવારની ભજન સેવા માટે જાહેર ખબર આપી શકો છો. અને એટલા માટે આવતા રવિવારથી આપણે રેગ્યુલર ભક્તિ સભામાં ભજનના સ્થળે મળીશું, એની પણ તમે બધા નોંધ લેજો. આ સમયે ફરી એકવાર હું ભજન સેવામાં ભાગ લેનાર પ્રત્યેકનો આભાર માનું છું. તમે આવી ઓનલાઈન ભજન સેવામાં પણ જેઓ નિત્ય સક્રિયપણે ભાગ લીધો છે, અને મંડળીની સેવાના માટે તમે ઉદારતાથી પોતાના દાનો આપ્યા છે, પ્રાર્થનાઓ કરી છે, એ બધા માટે પણ આભાર માનું છું. અને જેઓ મને સાંભળે છે પ્રત્યેકને માટે, અને જેઓ મને નથી સાંભળતા એ પ્રત્યેકને માટે પણ આપણે પ્રાર્થના કરી કે તેઓ મંડળીની સેવામાં, તેઓ ભક્તિમાં, સંગતમાં અને મંડળીના સેવાના સહયોગમાં, બાકીના આપણા પરિવારો એ સહયોગમાં આવે. એટલા માટે આપણે જેઓ સક્રિયપણે છે એ બધા જ આપણે એવા લોકોને માટે આપણે બધાને ખબર છે, આપણે જેટલા જોડાઈએ છીએ અને જેવા ભક્તિના સમય પડતા હતા બધાને ખબર છે કે કયા કયા કુટુંબો આવતા નથી. તેના માટે આપણે આગ્રહપૂર્વક પ્રાર્થના કરીએ. પ્રભુ એમના હૃદયો બદલે, પ્રભુ એમના મનો બદલે, કે તેઓ પ્રભુની સેવા ભક્તિમાં આવનારા બને, અને પ્રભુનો આશીર્વાદ, વચનનો, સંગતિનો, જે દુનિયાના બધા આશીર્વાદોથી ઉત્તમ છે, એ આશીર્વાદોના તેઓ પણ સહભાગી બને. એ અર્થો આપણે મંડળીના જે વાલાઓ ભક્તિ સભામાં જોડાતા નથી તેઓના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. ફરી એકવાર તમામ મંડળીના દાતાઓનો, પ્રાર્થના કરનાર મિત્રોનો, અને આ સમયે આ રેકોર્ડિંગ જે તમને તમારા ઘરમાં મળી જાય છે, દર રવિવારે તમે મોબાઈલ ઓન કરો છો અને તમને જે ભક્તિ સભાનું રેકોર્ડિંગ મળી જાય છે, એ રેકોર્ડિંગની પાછળ કેટલાક જીવનો સક્રિયપણે કામ કરે છે. જોશુઆભાઈ, જીવીભાઈ, ટ્રેઝાબેન, મારો દીકરો જોશુઆભાઈ તો જે ગીતો મૂકે છે એ ગીતોની સાથે સાથે જે પ્રમાણે ગીતના શ્લોક હોય છે, એ પ્રમાણે વચનો, એ પ્રમાણે પિક્ચર, અને ઘણો બધો સમય માગી રહે છે સખત મહેનત સાથે. એમની જે વ્યવસાયિક જે એમની જે પદ છે કોર્ટની અંદર, અને ત્યાં બહુ જવાબદારીભર્યું હોવા છતાંય તેઓ આ પ્રકારનું પ્રભુના કાર્યના માટે જે ઇન્ટરેસ્ટ લઈને, રસ લઈને અને પ્રભુના ભક્તિભાવ સાથે તેઓ જે આ કાર્ય કરી રહ્યા છે, ત્યારે જોશુઆભાઈનો પણ આભાર માનું છું. અને
જીવીભાઈ અને ટીઝાબેન, મારા દીકરાનો પણ આભાર માનું છું ને પ્રભુમાં કરેલી તમારી આ સેવાઓ જેટલા પણ આ રેકોર્ડિંગ સાંભળશે યુટ્યુબ પર એ બધાના જીવનમાં પ્રભુનો આત્મા કાર્ય કરશે અને એ કાર્ય કરવાના શ્રેયમાં તમારું પણ યોગદાન પ્રભુની નજરમાં હશે. એ રીતે પ્રભુ તમને પણ એનો આશીર્વાદ આપે અને તમારો પણ આભાર પાઠ તરીકે માનું છું. અહીં જય કવરો આપણે પૂરી કરીએ છીએ. તો આપણે સ્પેશિયલ ગીત સાંભળવા માંગીએ છીએ અને સ્પેશિયલ ગીત જે તેના શબ્દો છે એ ગીત સાંભળીશું. જાગ જા જાગ જા હે મેરી આત્મા, જાગ જા જાગ જા જાગ જા જાગ જા હે મેરી આત્મા, જાગ જા જાગ જા. એ સુંદર ગીતમાં આપણે જોડાઈશું. ત્યારબાદ આપણે પ્રાર્થના સાથે પ્રભુના વચનો તરફ વળીશું. जाग जा जाग जा हे मेरी आत्मा, जाग जा जाग जा जाग जा जाग जा हे मेरी आत्मा, जाग जा जाग जा जाग उठो सारंगी, वीणा तुम भी और मैं, जाग उठो सारंगी, वीणा तुम भी और मैं, भोर को ही जाग उठूंगा. जाग जा जाग जा हे मेरी आत्मा, जाग जा जाग जा. मैं देश देश के लोगों के बीच तेरा धन्यवाद करूंगा. मैं देश देश के लोगों के बीच तेरा धन्यवाद करूंगा. मैं राज्य राज के लोगों के बीच तेरा ही भजन गाऊंगा. क्योंकि तेरी करुणा आसमां तक बढ़ी, क्योंकि तेरी करुणा आसमां तक बढ़ी, और सच्चाई गगन गाएगा. जाग जा जाग जा हे मेरी आत्मा, जाग जा जाग जा. हे परमेश्वर तू स्वर्ग के ऊपर अति महान है. हे परमेश्वर तू स्वर्ग के ऊपर अति महान है, और तेरी महिमा पृथ्वी पर छाया समान है. हे प्रभु मैं हरदम गाऊंगा भजन, हे प्रभु मैं हरदम गाऊंगा भजन, और मैं कीर्तन करूंगा. जाग जा जाग जा हे मेरी आत्मा, जाग जा जाग जा. जाग उठो सारंगी, वीणा तुम भी और मैं, जाग उठो सारंगी, वीणा तुम भी और मैं, भोर को ही जाग उठूंगा. जाग जा जाग जा हे मेरी आत्मा, जाग जा जाग जा जाग जा
जाग जा हे मेरी आत्मा, जाग जा जाग जा जाग जा जाग जा। સર્વ આપણે સુંદર ગીત સાંભળ્યું. સુંદર ગીતને માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. અને આવો આપણે પ્રભુના વચનો તરફ જઈએ તે પહેલા ટૂંકી પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, તમારા જીવંત, પવિત્ર, અદ્ભુત, અજાયબ, પરાક્રમી એવા વચનોને માટે અમે આભાર માનીએ છીએ. જે વચનો અમને મનુષ્ય જીવનની અંદર કેવી રીતે જીવન જીવવું એની શીખ, શિખામણ, સંદેશ, જ્ઞાન, દાપણ, બુદ્ધિ એ આપનારા વચનો છે. એ વચનોથી પ્રભુ અમે દરેક પ્રકારની દુષ્ટતાથી, શૈતાની બાબતોથી અમે દૂર રહીએ છીએ. પ્રભુ એ વચનો વડે અમે આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ, વચનો વડે અમે દિલાસો પ્રાપ્ત કરીએ છીએ. એ વચનો વડે પ્રભુ અમે તમારી સાથે સંગતિનો આનંદ અને આશીર્વાદ પણ પ્રાપ્ત કરીએ છીએ. એવા અદ્ભુત વચનો દ્વારા તમે હવે અમારી સાથે વાત કરો. અમને સાંભળતા કાન અને સમજનાર હૃદય આપો. મુજ જેવા નિર્બળ વગર પાત્રનો ઉપયોગ કરો. મારા મુખના શબ્દો, હૃદયના વિચારો તમે બનો. પ્રભુ ઈસુના નામમાં આ પ્રાર્થના કરીએ. સાંભળો પિતા, માન્ય કરો. આમીન. સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ સવારની આપ સર્વોને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે. જેઓ ઓનલાઈન ભજન સેવામાં જોડાયેલા છે, સર્વને પ્રભુ એનો આશીર્વાદ આપે અને પ્રભુના વચનો આપ સર્વના માટે આશીર્વાદ બને. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. સર્વ આપણે પ્રભુના જે વચનો વાંચવામાં આવે છે, પહેલો તિમોથી તેનો 2 અધ્યાય 1 થી 15 કલમો વાંચી એ દ્વારા આપણે આજે પ્રભુના વચનો સાંભળવાના છીએ. બાળકો, આપણે પાછલા રવિવારે સરમાળ શિષ્યપણાના જીવન વિશે એ અંગે આપણે વિચાર કર્યો હતો, જેમાં આપણે જોયું હતું કે શિષ્યએ પોતાનો નકાર કરવાનો, સર્વસ્વનો નકાર કરવાનો અને વધસ્તંભ ઉચકીને ઈસુની પાછળ ચાલવાનું અને ઈસુને અનુસરવાનું, એના પગલામાં પગ મૂકીને ચાલવાનું, એ બધી બાબતો વિશે બહુ વિસ્તારથી આપણે વિચાર કર્યો હતો. આજે આપણે જે વિશે વિચાર કરવાના છે, જેમાં શિષ્યપણાના જીવનમાં ભક્તિ ભજનનું જે જીવન છે શિષ્યપણાનું, એમાં તમામ શિષ્યગણનો સમાવેશ થાય છે. જેમ મેં અગાઉ કીધું તે પ્રમાણે વિશ્વાસી, સુવાર્થી, મિશનરી, બાળક, આગેવાન, આપણે બધા પ્રભુના બાળકો તરીકે એમાં આવી જઈએ છીએ. અને એટલા માટે સુવાર્થિકો, નવા કરારની અંદર જે 4 સુવાર્થિકો જે શબ્દ પ્રયોગ કરે છે, આ પણ સર્વને માટે, શિષ્યગણને માટે, વિશ્વાસીગણને માટે, કે તેઓને તમે એવા સર્વ નામના ભાષાકીય ક્રિયાપદ દ્વારા સુવાર્થિક, એ સંત માતી હોય, માર્ક હોય, લૂક હોય, યોહાન હોય, ચારેય સુવાર્થમાં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે તમે શબ્દ અને પછી કે તમે મારા શિષ્યો, તમે મારી સેવા કરો, તમે મારા માટે સાક્ષીરૂપ બનો, એ ઘણી બધી બાબતો તેઓ એ શબ્દ પ્રયોગનો ઉપયોગ કરીને એ આપણને જણાવે છે. પ્રવૃત્તિના કૃત્યમાં પણ જે લખવામાં આવ્યું છે, જેમ કે પવિત્ર આત્મા વિશ્વાસીગણ પર ઉતર્યો અને તેઓના ભક્તિભાવમાં અને પ્રાર્થનામય જીવનમાં કે વચનની વાટ જોનાર અને આધીનતાના જીવન દ્વારા તેઓનું જીવન પ્રભુની સેવાના માટે જે રીતે અસરકારક બન્યા, તેમાં પણ વાલાઓ ભક્તિ અને પ્રાર્થના અને વચનની જે આધીનતાની વાત ત્યાં આપણે જોઈએ છીએ. અને એટલા માટે આ જીવનમાં આપણે પણ આપણી પેઢીના, આપણે પ્રભુના બાળકો તરીકે જો લોકોને અસરકારક બનવું છે, તો આપણું પણ જીવન એ પ્રથમની પેઢીના કે પહેલી સદીના કે શરૂઆતની મંડળીના જે વિશ્વાસી લોકો હતા, એમનું જે ભક્તિમય જીવન હતું, પ્રાર્થનામય જીવન હતું, એવું જીવન
આપણે જીવવાનું છે અને શિષ્યગણ તરીકે, પ્રભુના બાળકો તરીકે આ જગતમાં અને આપણી આસપાસ વસતા લોકો વચ્ચે આપણે અસરકારક બનવાનું છે. તેથી આજ હું આ વચનો દ્વારા તમને ભજન, પ્રાર્થના અને વચનના જીવન વિશે તમારી આગળ કહેવાનો છું. પણ એમાં આજે હું બે બાબતો કહેવાનો છું, ભજન અંગે અને પ્રાર્થના અંગે. અને ત્યારબાદ પ્રાર્થનાની અંદર પણ પ્રાર્થનાનો એક પાઠ લઈશ અને બીજો પાઠ ને વચનની વાત એ આ મહિનાના છેલ્લા રવિવારે આપણે એના વિશે જોઈશું, કારણ કે નેક્સ્ટ સન્ડે આપણે ફાધર્સ ડે તરીકે ઉજવી રહ્યા છીએ. તો એની પણ બધા નોંધ દેશું. અને જેમાં હું 3 બાબતો વિશે આજે વાત કરવાનો છે. એમાંની 2 બાબતો આપણી ભક્તિમાં કઈ બાબતો હોય કે જે ઈશ્વરને જે ઈશ્વર આપણા ભજનનો સ્વીકાર કરે. આપણી પ્રાર્થનાઓના જીવન વિશે મેં અગાઉ કહ્યું હતું, એક સંદેશો મેં પ્રાર્થનાનો આપ્યો હતો કે પાપ સાથેની આપણી પ્રાર્થના જો હોય તો પ્રભુ કદી સાંભળતો નથી. એટલા માટે પ્રાર્થના વિશે પણ આપણે આજે એમાં જોવાના છે. તો આજે આપણે વિશ્વાસી તરીકે, પ્રભુના બાળકો તરીકે ભજન કરનારા હોય તો જે બાબતો આપણા જીવનમાં હોવી જોઈએ તે જ ઈશ્વર માટે સાચું ભજન છે. એ સંદર્ભમાં પ્રભુનું સેવક, ભક્તિના અર્થમાં પ્રભુનું સેવક એ સાચા ભજન માટે કાર્લબાર્ટ નામનો ઈશ્વર વિદ્યાનો તત્વજ્ઞાની એમ કહે છે કે ઈશ્વરના પ્રગટીકરણને સમજવા માણસે ઈશ્વરના આંગણામાં કે તેમના પાયાસન પાસે આવવાનું છે. પણ આપણી માનવી કોઈ પણ પ્રકારની હેસિયતથી નહીં. કાર્લબાર્ટ એવું કહે છે તેમ કે એક ફિલોસોફરની હેસિયતથી નહીં, એક તત્વજ્ઞાની તરીકે નહીં, પણ એક પસ્તાવી પાપી માણસની પેટે આપણે ઈશ્વરના પાયાસન આગળ, ઈશ્વરના ચરણોમાં ઈશ્વરનું ભજન કરવાનું, ઈશ્વરની આરાધના કરવાનું મારે ને તમારે એ પ્રભુની આગળ એક પાપી માણસ તરીકે આપણે આવવાનું છે. એટલા માટે જે મારો પહેલો મુદ્દો છે તે ભજન અંગેનો, કે વિશ્વાસનું ભજન એ તેની સમજણ, એટલે કે આ પ્રભુનો સેવક કાર્લબાર્ટ એવું કહે છે ભજન એટલે ઈશ્વરને માણસે આપેલો ઉત્તર, એટલે ભજન એટલે આરાધના. વાલો, આ ભજન અંગે બાઇબલમાં 3 મહત્વના દાખલા ભજન અંગેના આપેલા છે. પ્રભુના સેવકો બહારના દાખલા કરતા મેં બાઇબલના દાખલાનો ઉપયોગ કર્યો છે કે ભજન અંગે હું વાત કરવા માંગુ છું. ને ભજનમાં શું હોવું જોઈએ? તો આપણા ભજનમાં જ્યાં સુધી પસ્તાવો નથી, એટલા માટે મેં પહેલો મુદ્દો લખ્યો છે આપણા ભજનમાં, ભજનની અંદર પસ્તાવાની ભાવનાનું ભજન હોવું જોઈએ. મારા તમારી ભક્તિમાં ઈશ્વરની પાસે, ઈશ્વરના પાયાસન આગળ આવીએ ત્યારે પસ્તાવા સાથેનું ભજન હોવું જોઈએ. એમાં જે પહેલી બાબત છે, 2 સમુએલ તેનો 12મો અધ્યાય 20મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે કે ઉરિયા હિત્તીની સ્ત્રીથી જન્મેલું, દાઉદથી જન્મેલું જે બાળક એ માંદું પડ્યું હતું, અને જેના માટે દાઉદે એ ટાટ પહેર્યું હતું, કે તેણે ઉપવાસ કર્યો હતો, કે પ્રાર્થનામાં હતો, જમીન પર બેઠો હતો. એ આપણે વાંચીએ છીએ કલમ 16 થી 18 વાંચશો, 12મો અધ્યાય 13મી કલમ વાંચશો. તે બધી કલમોમાં આપણે વાંચીએ તે પ્રમાણે કે પાપની કબૂલાત ત્યાં જોવા મળે છે. અને બધી કલમોમાં તે પાપ અંગેનો પસ્તાવો જોવા મળે છે. અને બાળકના મરણ બાદ આપણે વાંચીએ છીએ 20મી કલમમાં, ત્યારે દાઉદ જમીન પરથી ઉઠ્યો ને સ્નાન કરીને શરીરે અત્તર છોડ્યું, વસ્ત્રો બદલ્યા અને યહોવાના ઘરમાં જઈને ભજન કર્યું. અને એટલા માટે દાઉદના ભજનમાં પસ્તાવો જોઈએ છે. પસ્તાવી માણસનું ભજન છે, તેમાં કબૂલાત છે, અને કહે છે કે મુજ પાપી પર દયા કર. સરખાવો ગીતશાસ્ત્ર 32 જે દાઉદે લખેલું ગીત છે, ગીતશાસ્ત્ર 51 જે પસ્તાવા સાથેનું છે, ગીતશાસ્ત્ર 32 એ પાપની માફી અંગેનું છે, પણ ગીતશાસ્ત્ર 51 એ પાપની માફી માટેનું જે ગીત એ ત્યાં જોવા મળે છે. ભાલો, આપણા ભક્તિના જીવનમાં પસ્તાવા સાથેનું ભજન નથી તો તે ભજન ઈશ્વરની આગળ કોઈ રીતે માન્ય નથી. આપણે ગમે તેટલા
વિચારોમાં કે વાણીમાં કે વર્તનમાં પવિત્ર હોઈએ, પણ આપણે આ પૃથ્વી પર છીએ, આપણે મનુષ્ય છીએ અને આપણે પાપી છીએ. અને રોમનના પત્રમાં સંત પ્રેરિત પાઉલ કહે છે, સગડાએ પાપ કર્યું છે અને સગડા દેહના મહિમા વિશે અધૂરા છે. એટલા માટે આપણે પસ્તાવા સહિત ઈશ્વરની પાસે આવવાનું છે. એટલા માટે સંત પ્રેરિત પાઉલ કહે છે તે પ્રમાણે આપણા કોઈ સારાપણાથી નહીં કે ધાર્મિકપણાથી નહીં, અને જે હોત તો પ્રભુને પોતે આ પૃથ્વી પર આવવું ના પડે. એટલા માટે દરેક ભજની કે દરેક વિશ્વાસી પ્રભુની આગળ એક પસ્તાવા સાથે ઈશ્વરનું ભજન કરવા માટે પ્રભુના પાયાસના આવવું જોઈએ. જો પસ્તાવા સાથેનું મારું તમારું ભજન નથી તો જે ઈશ્વરની આગળ એ માન્ય નથી. એટલા માટે પસ્તાવો એટલે કે પવિત્રતાની વાત કરે છે. પસ્તાવો એટલે આત્મિક શુદ્ધતાની વાત કરે છે, અને એ આત્મિક શુદ્ધતા સાથેની આપણી આરાધના, આપણું ભજન હોવું જોઈએ. બીજી વાત, આ ભજનની અંદર, ભક્તિની અંદર બીજો જે આવે છે તે પ્રમાણે આપણા ભજનમાં દરેક સમયે દરેક સંજોગોમાં આપણે ઈશ્વરની આરાધના કરનાર હોવા જોઈએ. ગીત કરતા 34માં ગીતમાં લખે છે, હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થાય. આપણા ભજનમાં ઈશ્વરનું ભજન દરેક સમયે દરેક પરિસ્થિતિ સંજોગોમાં આપણે ઈશ્વરનું ભજન કરનારા હોવા જોઈએ. ચાહે ગમે તે પરિસ્થિતિ ભક્તિના કે વિશ્વાસના જીવનમાં આવે, પણ ઈશ્વરનું ભજન કરતા રહેવાનું છે. મતલબ ઈશ્વર સાથેનું ભક્તિમય જીવન જોડાયેલું હોય તેવી ભક્તિની વાત કરે છે. એટલા માટે તમને દાખલો આપું બાઇબલનો કે અયુબ માટે વાંચીએ છીએ પહેલો અધ્યાય 20મી કલમ. અયુબનું બધું જ ખતમ થઈ ગયું, પણ તેણે ઈશ્વરને ના છોડ્યા, ઈશ્વરનું ભજન કરવાનું ના છોડ્યું, ઈશ્વરની પ્રાર્થના કરવાનું ના છોડ્યું, ઈશ્વરની સંગતિ કરવાનું ના છોડ્યું. ઈશ્વરને પડકી લો. એની પત્ની નિરાશ થઈ ગઈ અને ગમે તે ઈશ્વર માટે બોલવા લાગી, પણ એણે શું કીધું? શું ઈશ્વર પાસેથી સુખ જ સ્વીકાર્યું, દુઃખ નહીં? અને ઈશ્વરને એવી પરિસ્થિતિમાં એ વળગી લો પ્રભુને. તેણે ઈશ્વરનું ભજન કર્યું, ઈશ્વર તરફથી જે મળ્યું, સુખ મળ્યું, દુઃખ મળ્યું, તેમાંથી રાજી ખુશીથી ઈશ્વરનો સ્વીકાર કર્યો, અને એ છે ભજન મારો. આપણે અયુબ વિશે વાંચીએ છીએ કે અયુબે એ સગડામાં પાપ કર્યું નહીં. જો આવી નાજુક પરિસ્થિતિમાં એક સમયનો અબજોપતિ, કરોડોપતિ બની જાય છે, શરીરે બીમાર પડી જાય છે, અને એવો વ્યક્તિ માટે લખવામાં આવ્યું છે કે તેણે સગડામાં પાપ કર્યું નહીં, પણ જે કંઈ સમય આવ્યા એ સમય સ્વીકારી લીધા અને દેવને દોષ દીધો નહીં. મતલબ વિશ્વાસીનું ભજન, ભક્તિભાવનું જીવન દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં આધીનતાની આરાધનાવાળું એ ભજન હોય, અને તે દરેક સંજોગોને સ્વીકાર્ય બનીને દરેક પરિસ્થિતિમાં ઈશ્વરની આધીનતા સાથે એ આરાધના કરનાર પ્રભુનો અનુયાયી, વિશ્વાસી, ભક્ત, સેવક, ધર્મસેવક, આગેવાન આપણે બધા હોવા જોઈએ. ત્યાર પછી ભજનમાં ત્રીજી વાત જે કહેવા માંગુ છું તે આપણા ભક્તિભાવમાં જ્યારે સમર્પણ નથી હોતું ત્યારે એ સમર્પણ ના હોય ત્યારે ભજન અધૂરું રહે છે. એટલા માટે ઈશ્વર ચાહે છે કે આપણે ઈશ્વરની સાથે સંપૂર્ણ સમર્પણ સાથેનું ઈશ્વરનું ભજન કરનાર પ્રભુના બાળકો બનીએ. આપણું ભજન એ ઈશ્વરને સ્વીકાર્ય છે. જ્યારે સમર્પણ સાથેનું એ ભજન નથી હોતું ત્યારે ઈશ્વરને સ્વીકાર્ય હોતું નથી. એટલા માટે વાલો ઈશ્વરને સ્વીકાર્ય હોય એવી વાત ઇબ્રાહિમના જીવનમાં આપણે વાંચીએ છીએ કે તે ઈશ્વર પરના વિશ્વાસનો એવા સમયોમાં જીવ્યો કે જાણે કે એને રેતીમાં વાળ ચલાવ્યો. એને વિશ્વાસથી પ્રભુએ ઉત્પત્તિના 12મા અધ્યાયમાં કેટલા બધા પ્રોમિસીસ સાથે પ્રભુએ એને બોલાવ્યો હતો, અને પ્રભુએ એને એક દેશમાં જવાને માટે, એક માર્ગે જવાને માટે પ્રભુએ એને ઘણા બધા પ્રોમિસીસ સાથે બોલાવ્યો હતો, અને આખી જિંદગી એ વિશ્વાસમાં પ્રભુની પાછળ ચાલવામાં ખર્ચી નાખી હતી. ત્યાં સુધી એને પ્રભુએ આપેલા કોઈ આશીર્વાદો એને પ્રાપ્ત થયા નહોતા. તેમ છતાંય તે પ્રભુની સાથે
સમર્પણ ભરેલી વિશ્વાસનીયતામાં એ પ્રભુમાં જીવ્યો અને ઈશ્વરનું ભજન કરતો રહ્યો. અને વાંચીએ છીએ કે બરાબર કે છે કે ઘડપણના દિવસો જાણે કે અમે બંને બહુ ખૂબ ઘણા થઈ ગયા છે ત્યારે પેલા વચનોની પરિપૂર્ણતા એના જીવનમાં થયેલી જોઈએ છે. આપણે વાંચીએ છીએ કે 20, 21 ને 22 અધ્યાયમાં ઈસાકની વાત આવે છે. ઈસાકનો જન્મ થાય છે, ઈસાક મોટો થાય છે અને જ્યારે ઇબ્રાહીમને માટે ઘડપણની લાકડી સવાર બને ત્યારે પ્રભુ કહે છે, આ તારો એકનો એક દીકરો તો મારે સારું આપી દે, મારે માટે આપી દે. અને ઇબ્રાહીમ કે સારા કોઈ પણ જાતના કચકચ વગર એ પણ પ્રભુ જ્યાં એને કહે છે તે જગ્યા પર જઈને પ્રભુની આધીનતામાં ઇબ્રાહીમ પોતાના એકના એક દીકરાને અર્પણ કરવા લાગ્યો, પ્રભુને સમર્પિત થયો. એટલા માટે એની સાથેના ચાકરોને પણ કહે છે, તમે અહીં ભારો, અમે પણ ભજન કરીને આવીએ છીએ. ઇબ્રાહીમને માટે કે ઇબ્રાહીમને મન પ્રભુને જે કંઈ આપવું, એ ચાહે દીકરાનું બલિદાન આપવું, એ પણ એના માટે ભજન છે. અને એટલા માટે આપણા સમર્પણ ભરેલી ભાવનામાં, આપણા સમર્પણ ભરેલી ભાવનાના ભજનમાં જો પ્રભુ જે માંગે છે એ આપવાની ભાવના જો ના હોય તો એ ભજન અધૂરું છે. ઇબ્રાહીમ પાસે એવી ચીજ માંગી કે જેની હવે બહુ જ પ્રિય ચીજ હતી. એ ઘડપણમાં મળેલા દીકરા સાથેનો જબરજસ્ત લગાવ છે, જબરજસ્ત એમની લાગણી સાથે જોડાયેલી છે. અને એવી જ ચીજ પ્રભુએ એની પાસે માંગી અને ઇબ્રાહીમ સહેજ પણ ખચકાવીને અને પ્રભુને માટે એ આપવા માટે તૈયાર થયો. એટલા માટે ઈશ્વરને માટે, પ્રભુને માટે આપવાની બાબત એ ઇબ્રાહીમને મન ભજન, એટલે કે પ્રભુ જે માંગે તે આપી દેવું, એ એના માટે ભજન છે. અર્પણની સાચી ભાવના, સંપૂર્ણ ભાવના. ઈશ્વર જે ચાહે તે આપવા માટે પ્રભુના બાળકો તરીકે શું આપણે તૈયાર છીએ? આપણે તૈયાર છીએ ખરા? પ્રભુના વચનમાં લખ્યું છે તમારો દશાંશ આપો. અને ઘણું બધું પ્રભુના વચનો દ્વારા આપણી પાસે માંગે છે. આપણા જીવનની માંગણી કરે છે, આપણા દાન દશાંશની માંગણી કરે છે, આપણા સમયની માંગણી કરે છે. પણ શું વાળો આપણા ભક્તિ ભાવના જીવનમાં, આપણે મંડળીની સેવાના સંદર્ભમાં, પ્રભુની સેવાના ભાગરૂપે, એ ભજનના ભાગરૂપે શું આપણે આપવાને માટે તૈયાર છીએ ખરા? ઈશ્વર આપણી પાસે આવું ભજન માંગે છે, આવું શિષ્યપણાનું જીવન માંગે છે, આવા ભક્તિભાવના જીવનની પ્રભુ તમારી મારી પાસે માંગણી કરે છે. પણ શું આપણે માંગવા એ માંગણીને સંતોષાય એવું ભજન કરનારા પ્રભુના બાળકો છે? આ ભજનની પહેલી વાત. હવે બીજી વાત આપણે જોવા માંગીએ છીએ કે ભક્તિભાવના જીવનમાં, શિષ્યપણાના જીવનમાં પ્રાર્થનાના જીવન વિશેની વાત. પ્રાર્થના વિશે તમે ઘણું બધું સાંભળ્યું છે. એટલા માટે શિષ્યપણાના જીવનમાં પ્રાર્થના અંગે પ્રભુના બાળકો તરીકે બહુ અગત્યની બાબત, એની સત્યતા કે એની અગત્યતા જાણવી બહુ જરૂરી છે. પ્રાર્થના કરી દીધી, પ્રાર્થના કરી લેવી દરેક સમયે, દરેક સંજોગે, પણ પ્રાર્થનાની સત્યતા અને પ્રાર્થનાની અગત્યતા એ વિશ્વાસી તરીકે, અનુયાયી તરીકે આપણે જાણવી જરૂરી છે. પ્રાર્થના એટલે આપણે એમ કહીએ છીએ ઈશ્વર સાથેની સીધી વાતચીત. પ્રાર્થના એટલે ઈશ્વરની ભક્તિ. પ્રાર્થના એટલે ઈશ્વરની ભક્તિનો એક ભાગ, એ પાઠ જ છે માણસ અને ઈશ્વર વચ્ચેની વાતચીત. પણ એ વાતચીત ઘણી બધી લાંબી ચાલતી નથી, કારણ કે ખાલી ઔપચારિક પ્રાર્થના હોય છે. એ ઔપચારિક પ્રાર્થના હોય છે ત્યારે એ પ્રાર્થના બહુ લાંબી ચાલતી નથી, કારણ કે પ્રાર્થના અંગે બે બાબતો બહુ મહત્વની છે અને તમને કહેવા માંગુ છું. અને એટલા માટે આપણે પ્રભુના બાળકો તરીકે, અનુયાયી તરીકે આપણે ઘણી બધી વખતે પ્રાર્થનાના જીવનમાં નીરસ થઈ જઈએ છીએ, નિષ્ક્રિય થઈ જઈએ છીએ. એના બે કારણો છે. એ પ્રાર્થનાને અંદર બે કારણો, બે મહત્વની બાબતો છે કે ઘણી આપણી પ્રાર્થનાઓ છે જેનો ઉત્તર પ્રભુ આપતો નથી. ઘણી પ્રાર્થનાઓ છે બાઇબલમાં છે, અને બાઇબલની જ પ્રાર્થનાઓથી
મહત્વની વાત કરવાનું છે. અને બીજી બાબત છે કે પ્રાર્થનાનો ઉત્તર નથી પ્રભુ આપતા એના કારણો પરથી એ પણ બાઇબલ નથી કહેવાનું છે. પણ આજે આપણે પ્રાર્થનાનો ઉત્તર પ્રભુ કેમ નથી આપતા, આપણે જેનો ઉત્તર પ્રભુએ ના આપ્યો હોય એની પ્રાર્થના, જેનો ઉત્તર નથી આપ્યો એવી પ્રાર્થનાની વાતમાં જે તમારે આગળ કરવાનું છે. એના કારણોની વાત એ ફરીના નેક્સ્ટ સન્ડે જોઈશું. અને વચન અંગેની વાત, પ્રભુના બાળકો તરીકે, શિષ્યો તરીકે, અન્યો તરીકે વચન અંગેની આધીનતાની વાત હું ત્યારે કરીશ. આજે આપણે બીજા પાઠમાં પ્રાર્થનાનો જે ઉત્તર નથી મળતો એવી ફરિયાદો ઘણાના મુખ્ય આપણે સાંભળી. અરે વાહ, આખી જિંદગીથી પ્રાર્થના કરતો આવ્યો છું, મારા માટે, મારા કુટુંબ માટે, મારા દીકરા દીકરીઓ માટે. પ્રભુએ પ્રાર્થના સાંભળી જ નહીં મારી. ઘણાના મુખ્ય મેં સાંભળી છે સેવક તરીકે. આ પ્રમાણે ઘણા ભક્તો અને વિશ્વાસીઓ પણ એવા અનુભવ થયા છે કે થયા છે. મારો બાઇબલમાં પણ એવા પ્રભુના બાળકો છે કે જેમણે વર્ષો સુધી, લાંબા સમય સુધી પ્રાર્થનાઓ કરી પણ એનો પ્રભુએ જવાબ નહીં આપ્યો. એવી પ્રાર્થના, દાઉદની પ્રાર્થના, ગીતશાસ્ત્ર 22:2 શું લખ્યું છે? બાળકો દાઉદના જીવનમાં, આ પ્રાર્થનામય જીવનમાં પણ એનો પણ અનુભવ હતો કે પ્રભુએ એની પ્રાર્થનાનો જવાબ નથી. પ્રભુનો ભક્ત હતો. શું કહે છે? હે મારા દેવ, હું દાડે અરજ કરું છું પણ તું ઉત્તર દેતો નથી, અને રાત્રે અરજ કરું છું પણ મને આરામ મળતો નથી. આ પ્રભુના સેવકની પ્રાર્થનાના શબ્દો એ શું બતાવે છે? કે પ્રભુને રાતે દાડે અરજ કરે છે અને રાત્રે અરજ કરે, આરામ કર્યા વગર. પણ પ્રભુએ એની એવી માગણી હશે જેનો પ્રભુએ ઉત્તર આપ્યો નહીં. બીજી પ્રાર્થના છે, મહત્વની વાત એ કહેવાની રહી ગઈ મારે, કે ઉત્તર નથી મળી એવી 7 પ્રાર્થનાઓ, અને જેનો પ્રભુએ જવાબ નથી આપ્યો એવાના કારણોવાળી 7 પ્રાર્થનાઓ, પણ જે ઉત્તર નથી આપ્યો એવી 7 પ્રાર્થનાનો હું વાત કરી. એમાં પહેલી વાત આપણે જોઈએ દાઉદની પ્રાર્થના. બીજી પ્રાર્થના છે મૂસાની પ્રાર્થના. પૂર્ણ નિયમનો 3 અધ્યાયની 26મી કલમમાં લખ્યું છે, મૂસા કહે છે, પણ તમારા લીધે મારા પર કોપાયમાન હો, દેવ મારા પર કોપાયમાન હોવાથી યહોવાએ મારી વિનંતી સાંભળી નહીં, અને યહોવાએ મને કહ્યું કે તું આટલામાં જ સંતોષ માન. આ શબ્દો બહુ ભારે છે. મૂસાએ બહુ ભારે હૃદયે ઇસ્રાયેલી પ્રજા આગળ કીધું કે તમારા લીધે મારી વિનંતી પ્રભુએ સાંભળી નહીં. કઈ વિનંતી ખબર તમને? આ બાબત વિશે જે પ્રભુનું વચન કહે છે કે ઘણીવાર આપણે, અને પછી આગળ કહે છે કે આ બાબત વિશે હવે કદી તું મારી આગળ બોલીશ માં. પ્રભુએ સ્પષ્ટ શબ્દો કહ્યું, તું આટલામાં સંતોષ પામ અને આ વિશે ફરી વાત કરીશ નહીં, એવું કીધું. ઘણીવાર આપણે અમુક બાબતોમાં સંતોષ માનવાનો હોય છે, પણ આપણે સંતોષી નથી બનતા. અહીંયા આગળ મૂસાને સ્પષ્ટ શબ્દો કીધું, તારે માટે આટલું બસ છે, તારે આપણે પછી આ બાબત વિશે વાત નહીં કરવાની. પણ મહત્વની બાબત પ્રભુનું શેખ મૂસા શું કહે છે? તમારા લીધે. કોના લીધે? ઈશ્વરી પ્રજા લીધે. આપણે જાણીએ કે ઈશ્વરી પ્રજા કચકચ કરનારી, વારંવાર ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરનારી, અને એવી પ્રજાને માટે મૂસા હંમેશા ઈશ્વર અને માણસોની વચ્ચે, પ્રજાની વચ્ચે એ મધ્યસ્થી બનતા હતા. અને મધ્યસ્થીને લઈને ઈશ્વર મૂસાને માટે નારાજ થયા. ઘણી બધી બાબતો છે જેને કહેવાનો અત્યારે સમય નથી, પણ એક જ વાક્યમાં કહે છે, તમારી લીધે હું હવે જે દેશ જોવાની અપેક્ષા રાખતો હતો, જે દેશમાં પ્રવેશવાની ઈચ્છા રાખતો હતો, એ જોઈ શકીશ નહીં. પ્રભુએ કીધું આટલાથી સંતોષ પામ. અને પ્રભુ એને દૂરથી એને બતાવે છે, અને પણ કેટલું કે છે કે એને લખવામાં મૂસાને કહ્યું કે તેમાં પ્રવેશવાની તને હું પરમિશન આપતો નથી, અને તું એને જોઈ શકે છે દૂરથી. મૂસાના માટે મૂસાની પ્રાર્થના હતી કે પ્રભુ હું પણ પ્રવેશું. પ્રભુએ કીધું તું નહીં પ્રવેશીશ. એની પાછળનું કારણ ઈશ્વરી પ્રજા. ત્રીજી પ્રાર્થના યર્મિયાની પ્રાર્થના. યર્મિયાની પ્રાર્થના યર્મિયાનો વિલાપ હતો. વિલાપ સાથે, રુદન સાથેની પ્રાર્થના. શું પ્રાર્થના હતી? અમારી પ્રાર્થના પેલે પર જાય નહીં માટે
તે વાદાથી પોતાને ઢાંકી, પ્રભુને કહે છે પ્રભુ અમારી પ્રાર્થના તારા સુધી આવે નહીં એટલા માટે તે વાદાથી પોતાને ઢાંકી દીધો છે. એનો અર્થ શું થાય છે? પ્રભુનો સેવક વિલિયમ મેકડોનાલ્ડ એવું કહે છે કે યર્મિયાના વખતમાં લોકોની જે પરિસ્થિતિ હતી, લોકોની દુઃખની વાત કરવામાં આવે છે અને ઈશ્વરે દયા રાખ્યા વગર લોકોને સતાવ્યા અને પ્રભુ એમની પ્રાર્થના સાંભળી નહીં અને પૃથ્વીના કચરા સમાન એમને ગણ્યા પ્રભુએ. અને એ બધી બાબતો લઈને યર્મિયા દુઃખી થઈ ગયો, પોતાના લોકોને માટે, પોતાની પ્રજાને માટે, પોતાના લોકોને માટે. અને કે જે પ્રભુના લોકો એ અન્ય લોકોની નજરમાં એ લોકો એમની મશ્કરી કરતા હતા અને એ યર્મિયાથી જોવાતું નહોતું. અને લોકોનો નાશ, પ્રબોધકોનો નિરંતર આંસુ સાથે, ચોધાર આંસુ સાથે એ પ્રાર્થના કરતા હતા, રડતા હતા. 46 થી 51મી કલમ વાંચશો, યર્મિયાનો 3જો અધ્યાય 44મી કલમ 46 થી 41 કલમ વાંચશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એવા જ સમયે પ્રભુ નારાજ હતા કોઈક રીતે અને પ્રભુએ યર્મિયાની પ્રાર્થના, વિલાપ સાથેની પ્રાર્થના તો પણ પ્રભુએ સાંભળી નહીં. અને એટલા માટે ઈશ્વરે કહે છે પોતાને વાદળથી ઢાંકી દીધો કે અમારી પ્રાર્થના તારી પાસે પહોંચે નહીં. એટલા માટે યર્મિયા કાર્યાત્મક ભાષામાં પ્રભુની આગળ પ્રાર્થના કરી. ચોથી પ્રાર્થના અયુબની પ્રાર્થના, 3જો અધ્યાય 20મી કલમ અને 20 થી 26 વાંચશો તો આખી વાત સમજાશે કે દુઃખીઓને પ્રકાશ અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે. તો અયુબની પ્રાર્થના છે કે જેઓ ભારે દુઃખમાં છે, જેમ કે પોતે હતો, અને જો ઢંકાયેલી સંપત્તિઓ માટે કે મરણ માટે પ્રતીક્ષા કરી રહ્યા છે, તેઓને શા માટે જીવનનો પ્રકાશ આપવામાં આવે? અહીંયા આગળ જીવનનો પ્રકાશ આપવામાં આવે છે એ વિશે અહીંયા આગળ અયુબ શું કહે છે કે જે લોકો સુખ અને સમૃદ્ધિના દિવસોમાં જે લોકો જીવે છે તેઓને ગુમાવવાની જે બીક છે, પોતાનું ગુમાવી દેવાની જે પરિસ્થિતિની બીક છે, એવા લોકોને અયુબ એવું કહે છે કે જેઓ શ્રીમંત છે ને ત્રેવડવાળું જીવન જીવી રહ્યા છે, તેઓને સંપત્તિ ગુમાવવાની બીકમાં જીવન જીવે છે, તેઓને જણાવે છે કે શ્રીમંતાઈ અને વાસ્તવિક શ્રીમંતાઈમાં વાસ્તવિક સલામતી નથી. સુખ કે દુઃખ અને મનુષ્ય જીવનના આશીર્વાદો એ ઈશ્વર તરફથી જ મળે છે. એટલા માટે એ વિશે બીક રાખવાની કે ચિંતા કરવાની જરૂર નથી. અને એટલા માટે અયુબની પ્રાર્થના હતી કે મને જુઓ, મેં સર્વસ્વ ગુમાવ્યું પણ ઈશ્વરને મેં છોડ્યા. એટલા માટે અયુબ એ સમયના લોકોના માટે એક સાક્ષી થવાના માટે એની પ્રાર્થના હતી. પાંચમી પ્રાર્થના છે પ્રેરિત પાઉલની પ્રાર્થના. પ્રેરિત પાઉલ વિશે આપણે જાણીએ છીએ. 2 કોરિન્થી તેનો 12મો અધ્યાય 7 થી 9 કલમ તમે વાંચશો તો ત્યાં લખવામાં આવ્યું છે સંત પ્રેરિત પાઉલે પોતાના માટે 3 વખત પ્રાર્થના કરી. શા માટે 3 વખત પ્રાર્થના કરી? પોતાના માટે. કઈ માટે? તો કે છે સંત પ્રેરિત પાઉલના દેહમાં કાંટો હતો. હવે કયો કાંટો હતો એ મને ખબર નથી. ઘણા બધા જે અભ્યાસીઓ કહે છે કે દેહમાં કયો કાંટો હતો એ ખબર નહીં, પણ અભ્યાસ પરથી એવું માલુમ પડ્યું છે કે પાઉલ એ શરીરે દુબળો પાતળો હતો. એના પત્રોમાં એની ભાષા બહુ વજનદાર છે, એના શબ્દો બહુ વજનદાર છે, એની ભાષા અને એના શબ્દો બહુ વજનદાર છે, પણ એ પોતે વજનદાર ન શકે છે. એ હંમેશા માદો રહેતો હતો. તમે જુઓ તો લુક વૈદ્યને હંમેશાની સાથે રાખતો હતો, કારણ કે દુબળો માદો રહેતો હતો. પણ એના શરીરમાં જે બીમારી હતી, દેહમાં કાંટો, એને કાંટો કહેતો હતો. એના માટે પ્રભુને એને પ્રાર્થના કરી 3 વાર. તો પ્રભુએ શું જવાબ આપ્યો? તારે વાસ્તે મારી કૃપા બસ છે. એ પ્રાર્થનાનો જવાબ પ્રભુએ ના આપ્યો. અને એટલા માટે આગળ કહે છે, જો 2 કોરિન્થી 12:8, 12:9, અને એટલા પછી આગળ કહે છે કે દેવનું સામર્થ્ય મારી નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. એટલા માટે સારું કે ઉલટું,
હું ઘણી ખુશીથી મારી નિર્ભરતા વિશે અભિમાન કરીશ. હવે કે છે ઘણા લોકો તો પોતાના સારાપણામાં અભિમાન કરે છે, પણ કે જે હું મારી નિર્ભરતામાં અભિમાન કરે. એટલા માટે પત્રો લખે છે કે મારી નિર્ભરતામાં દેવનું સામર્થ્ય પ્રગટ થાય. ઘણીવાર વિશ્વાસી કે સેવકોના જીવનમાં માંદગી આવે. વિશ્વાસી હોય કે ધર્મસેવક હોય, એમના જીવનમાં માંદગી બહુ ધાર્મિક ભક્તિભાવવાળું જીવન જીવતા હોય, બહુ પ્રાર્થનાવાળું જીવન જીવતા હોય, અને આપણા જીવનમાં માંદગી આવે બી ભયંકર. ત્યારે ઘણા લોકો એવા લોકો માટે તર્ક વિતર્ક જાત જાતની વાતો કરતા હોય. ત્યારે વાલાઓ તેમાં પણ ઈશ્વરની ઈચ્છા અને યોજના હોય છે. અયુબની જેમ અને પાઉલની જેમ દેવની દૈવી યોજના સેવક સેવિકાઓ વિશ્વાસો માટે હોય છે. એ પરિસ્થિતિમાં આપણે સેવા કરનાર હોવા જોઈએ. સંત પાઉલ, અયુબ અને ઘણા બધા પ્રભુના સેવકો એના સાક્ષી છે કે આવા સમયો આવે આપણા જીવનમાં, ત્યારે એ સમયો અને પરિસ્થિતિઓ વડે પણ આપણે પ્રભુનો મહિમા કરનાર બનીએ. એવા સમય પણ પ્રાર્થના કરનાર હોય છે. હબાકુકની પ્રાર્થના, છઠ્ઠી પ્રાર્થના હબાકુકની પ્રાર્થના. પહેલો જેને બીજી કલમમાં કહે છે, હબાકુક, હે યહોવા, ક્યાં સુધી હું પોકાર કરીશ ને તું સાંભળશે નહીં? હું જોર જલમ વિશે તારી આગળ બૂમ પાડું છું, તો પણ તું બચાવ કરતો નથી. જેમણે હબાકુકનું પુસ્તક વાંચ્યું છે એમને ખબર હશે કે હબાકુકની પ્રાર્થના વિશે એ જાણતા હશે કે એ સમયનું જે સામાજિક જીવન, ધાર્મિક જીવન, આધ્યાત્મિક જીવન, આર્થિક જીવન, એ વખતની જે દેશની પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિ એ સમયની, જેમ આજે કોરોનાની જે મહામારી છે આપણા દેશમાં, આપણા દેશની જે હાલની પરિસ્થિતિ છે એ જોતા જાણે કે એવો સમય જેમ અત્યારે આપણે આપણા દેશની પરિસ્થિતિ, દુનિયાની પરિસ્થિતિ જોઈએ છે, આધ્યાત્મિક અને આર્થિક અને સામાજિક અને અનૈતિકની જે બધી વાતો જોઈએ છે, અને એ બધું હબાકુકના સમયમાં હતું. એટલા માટે એ બહુ દર્દ સાથે, પીડા સાથે, બોજ સાથે એ પ્રભુને પોકારતો હતો. પ્રભુ, આ બધું જોર જુલમ જોઉં છું, ભયંકર હિંસા જોઉં છું, ચોરી જોઉં છું, જોર જુલમ જોઉં છું, દુષ્કૃત્ય જોઉં છું, લૂંટફાટ જોઉં છું. અને એમ એ બધી બાબતોને યાદ કરીને પ્રભુને ફરિયાદ કરે છે. અને પ્રભુ, તું કેમ સાંભળતો નથી? અને તે પ્રભુને પૂછે છે કે કેટલા સમય સુધી પ્રભુ મારે તને પોકારવાનું છે, તારે આગળ પ્રાર્થના કરવાની? આ બધું મારી આંખોથી હું જોઈ રહ્યો છું, અને તું તો એવો પવિત્ર ઈશ્વર છે, આ બધું જોઈ શકે નહીં, સાંકી શકે નહીં. અને એવા સમયે હબાકુક પણ એ પ્રાર્થનામાં લાગુ રહ્યો. ભલે પ્રાર્થના પ્રભુએ એનો જવાબ નથી આપ્યો, અને એ પ્રાર્થનામાં લાગુ રહ્યો. આજના સમય પણ તમારા મારા માટે એવો જ કપડો, જાણે કે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળી નથી રહ્યો. અને તે અંગે હબાકુકના શબ્દો હતા કે ક્યાં સુધી? હાલ પણ જાણે તેવો સમય આપણે એ સમયમાંથી પસાર થઈ. ઘણી પ્રાર્થનાઓ છતાં કોરોના કે દેશની હાલની પરિસ્થિતિમાં કંઈ ફેરફાર જેવો જોઈએ એટલો દેખાતો નથી. હબાકુકની પ્રાર્થના પ્રભુએ એનો જવાબ નહોતો આપ્યો. છેલ્લી પ્રાર્થના, સાતમી પ્રાર્થના, ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ગેથસેમાની પ્રાર્થના. શું પ્રાર્થના હતી? એમના હાથમાં એ પ્યાલો હતો, આપણે જોઈએ છીએ પ્યાલો હતો, અને એ પ્યાલામાં આખી દુનિયાના મનુષ્ય જાતના પાપ અને અપરાધ એ બધું હતું. અને એમાં જે પાપની વેદના, એ બધું જોઈને આપણે પ્રભુના વચનો વાંચીએ છીએ કે બધું જોઈને એની જે માનસિક પીડા થઈ, અને એમાં પરસેવો લોહી જેવો થઈ ગયો. અને એની અંદર પ્રભુ ઈસુ બાપે જે પ્રાર્થના કરી, ઓ બાપ, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, મારાથી દૂર કર. અને આપણે જાણીએ છીએ કે એમના શબ્દો હતો, તો પણ મારી ઈચ્છા નહીં, પણ તારી ઈચ્છા પ્રમાણે. અને એના અનુસંધાનમાં યશાયા 53 વાંચીએ છીએ કે દેવની મરજી એ કચરવાની હતી, એ દૂર કરવાની નહીં, એ પરિસ્થિતિ દૂર કરવાની નહીં. દેવની મરજી દેવના પુત્રને કચરવાની. જાણે કે પ્રભુ ઈસુ બાપની એ પ્રાર્થના ત્યાં આકાશમાંથી બાપે સાંભળીને, અને એ પ્યાલામાં એના દુઃખો અને વેદનાઓને એ આધીન થવું પડ્યું. પ્રભુએ એ પ્રાર્થના સાંભળીને એમ કહેતો, ખોટું નહીં. પ્રભુ બાપની પ્રાર્થના.
કારણ કે એ પવિત્ર નિષ્કલંક પુત્ર હતા અને એમને પ્યાલામાંનું જે પ્યાલામાંના પાપ, પ્યાલામાંના અપરાધ મનુષ્ય જાતિના એ જોઈ શકે ને, એને કેવું લાગે એમને. તેથી કહે છે કે બાપ બની શકે તો પ્યાલો મારાથી દૂર કરતો પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. ગેથસેમાનો આ અનુભવ પ્રભુ ઈસુ બાપનો હતો. અને જેમ કીધું તે પ્રમાણે પ્રભુના ઘણા બધા સેવકોનો એ અનુભવ હતો. દાઉદ ભક્તનો અનુભવ હતો, જે પ્રભુનો મને ગમતો પ્રભુનો સેવક કહેવાય. યર્મિયા રડતા રડતા પ્રાર્થના કરનાર. અયુબ કેવી કપરી પરિસ્થિતિઓ, પ્રભુ એનું સાંભળ્યું નહીં પ્રાર્થના, પણ પ્રાર્થનામાં લાગેલો. પ્રેરિત પાઉલે 3 વાર પ્રાર્થના કરી, પ્રભુ એની પ્રાર્થના સાંભળી નહીં. હબાકુકની પ્રાર્થના, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ પ્રાર્થના. વાલાઓ, આજે સવારે આપણે ભક્તિના જીવન વિશે સાંભળ્યું. એ ભક્તિમાં પસ્તાવો નથી, તે ભજન અધૂરું છે. એ ભક્તિમાં પસ્તાવો નથી, તે ભજન અધૂરું છે. એ ભજન સર્વ સમય કરનાર આપણે પ્રભુના બાળકો નથી તો પણ એ ભજન અધૂરું છે. અને એ ભજનમાં સમર્પણની ભાવના નથી તો પણ એ ભજન અધૂરું છે. અને આપણી અનુયાદ તરીકેની આપણી પ્રાર્થના, પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે કે ના સાંભળે, આપણે હંમેશા ઈશ્વરનું મુખ શોધનાર, ઈશ્વરના સાનિધ્યમાં બેસનાર, ઈશ્વરનું ભજન કરનાર પ્રભુના બાળકો આપણે બની રહીએ. પ્રભુની ઈચ્છા એ છે. દાનિયેલે કેવી પ્રાર્થના કરી, કેવી સાક્ષી આપી, પ્રભુ અમારું સાંભળે કે ના સાંભળે, બચાવે કે ના બચાવે. હલો, આપણે એવા પ્રભુના બાળકો બની રહીએ. સમર્પિત ભજન કરનારા, પ્રસ્તાવિક ભજન કરનારા અને સર્વ સમય ભજન કરનારા, અને પ્રભુ પ્રાર્થના સાંભળે કે ના સાંભળે, પ્રભુની આધીનતામાં રહીને એમાંનું જીવન જીવતા પ્રભુના બાળકો. પ્રભુ આ વચનો દ્વારા તમને બને એની આશીષ આપે. વાલો, આપણું ભક્તિમય જીવન, પ્રાર્થનામય જીવન એ પ્રભુને ગમતું જીવન હોય. પ્રભુ પ્રાર્થના સાંભળે કે ના સાંભળે, આપણે પ્રાર્થના કરનાર અને આપણી ભક્તિનું જીવન એ પ્રભુને ગમતું ભક્તિનું જીવન હોય. એવું જીવન જીવા પ્રભુ મારી તમારી મદદ કરી. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રાર્થના પ્રભુ કેમ નથી સાંભળતા એના કારણોવાળી પ્રાર્થનાનું વિશે આપણે જોઈશું. અને ઈશ્વરના વચનો શિષ્યપણાના જીવનમાં એને કેવી રીતે આધીનતાવાળું જીવન જીવવાનું એ સંબંધી પણ આપણે જોઈશું. અને પ્રભુ આ વચનો દ્વારા તમને મને એની આશીષ આપણે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, તમારા ઉત્તમ અને જીવંત વચનો જે મેં સાંભળ્યા છે એ વચનો અમે એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખના નહીં, પણ આજે મારા જીવનમાં, વ્યવહારમાં અમે એને અનુસરનાર બની એવું થવા દેજો. અમારું ભક્તિમય જીવન, પ્રાર્થનામય જીવન તમારી ઈચ્છામાં હોય, તમારી યોજનામાં હોય એવું તમે થવા દેશો. સાંભળનાર પ્રત્યેકને તમારો આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરી, સાંભળો પિતા, મને કરો. આમીન. આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત નંબર 332, જેના શબ્દો છે, પ્રભુ તુજ ઈચ્છા પ્રમાણે કર, હું છું મટોડી, તું છે કૃપાળ. એ ગીતમાં આપણે જોડાઈશું. એ દરમિયાન આપણા દાનો, આપણા અર્પણો, આજે પ્રભુનું વચન સાંભળ્યું તે પ્રમાણે સંપૂર્ણ સ્વાર્પણ સાથે આપણે આપણા અર્પણો પ્રભુની પાસે લાવીએ.
પારખ મને આજ પ્રભુ ઈશ્વર હિમ કરતા ધોળો નવાડી કાર માગું છું મુજમાં શુદ્ધતા ભાવ. પ્રભુ તુજી ઈચ્છા પ્રમાણે કર. ઘાયલ થાકેલ હું સુન મુझ પુકાર. તને છે પ્રભુ સૌ અધિકાર. સાજો કર્મને દિવ્ય તારનાર. પ્રભુ તુજી ઈચ્છા પ્રમાણે કર. તારા આત્માથી હાલ મને હર. હે ઈસુ મુજમાં તુજ રાજ્ય સ્થાપ. એ લોકો જુએ તારો પ્રતાપ. પ્રભુ તુજી ઈચ્છા પ્રમાણે કર. હું છું મઠોડી, હું છે કુંભાર. તુજને ગમતું રૂપ ઘડજે મારું. ઉપયોગી પાત્ર કરજે તારું. સર્વ આપણા અર્પણો પર પ્રભુનો આશીર્વાદ માગીને ભજન સંગ્રહમાંથી 540 નંબરનું જે ગીત છે એ સ્તોત્ર ગીત તરીકે આપણે પ્રભુનો આશીર્વાદ દાન પણ માગતા ગાઈશું. જેના શબ્દો છે, હે ઈશ્વર સૌ વાના સારા. છેલ્લા સ્તોત્ર ગીત સાથે ભજન સેવા સમાપ્ત કરવામાં આવશે. સ્તોત્ર ગીત એ છે કે જે ઈસુ કહે છે તે હું કરીશ. છેલ્લો આશીર્વાદ પ્રભુનો માંગીએ. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત આપણી સાથે જેઓને માટે મધ્યસ્થી કરવામાં આવી જીવાતનું વચન સાંભળ્યું છે
એ સર્વાંગ સાથે આવતી માંડી અને હંમેશ સુધી રહો. આમીન. यीशु कहते हूँ करिश, यीशु कहते हूँ